બેટીપા લીંબુના પ્રયોગની અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા છે। ત્યારે આ પ્રયોગ જેમણે સૂચવ્યો છે તેવા ડોક્ટર ગૌરાંગ જોશી આયુર્વેદાચાર્ય રાજકોટથી આપણી સાથે જોડાશે। વીટીવીમાં આપણે એમની સાથે કેટલાક પ્રશ્નો કરીશું અને એ જાણવાનો પ્રયાસ કરીશું કે હકીકતમાં તેમણે જે પ્રયોગ સૂચવ્યો છે એ કેટલો કારગર છે। આપણી સાથે ખુદ જોડાઈ ચૂક્યા છે આયુર્વેદાચાર્ય ગૌરાંગભાઈ જોશી। ગૌરાંગભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો કોરોનાની આ લહેર વચ્ચે અમારા દર્શકોને જણાવશો કે આ સમયે તંદુરસ્ત કઈ રીતે રહી શકાય, કઈ રીતે સ્વસ્થ રહી શકાય? મિત્રો, હાલમાં જે રીતે કોરોનાનો કેર વ્યાપી રહેલો છે તો એમાં સૌથી પહેલું હાલની પરિસ્થિતિને કારણે લોકો માનસિક રીતે ખૂબ પેનિક થઈ ગયા છે। એટલે સૌથી પહેલા તો હું બધાને કહું છું કે પેનિક થવાની જરૂર નથી, નેગેટિવિટીથી દૂર રહો। લગભગ 97% લોકો તો આનાથી સાજા થાય જ છે। તો એ 97% આપણે છીએ, કદાચ જો કોઈને થયો હોય તો એને ડરવાની જરૂર નથી। અને હાલમાં બે પ્રકારના લોકો જોવા મળી રહ્યા છે। એક એવું, એને સતત ભય હોય છે કે ભાઈ મને કોરોના થઈ જશે તો, અને બીજો એક એવો વર્ગ છે કે જે એવા જ માને છે કે મને ક્યારે કોરોના ના થાય, મને કોઈ દિવસ કંઈ ના થાય। એટલે એક ઓવર કોન્ફિડન્સ વાળો વર્ગ છે અને એક સતત ડરના માર્યા જીવન જીવવા વાળો વર્ગ છે। એટલે હું બંનેને સંતુલિત રાખવાનું છે કે આપણે સૌએ સતર્ક રહેવાનું છે। સતર્ક રહીશું તો આપણે ચોક્કસ આ રોગને હરાવી શકશું। એટલે ડરવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી। જે પરિસ્થિતિ છે, વર્ષ કમ વર્ષ પરિસ્થિતિ અત્યારે આવી ગઈ છે, આનાથી ખરાબ પરિસ્થિતિ હવે આવવાની નથી। હવે આપણે આની સામે લડત આપી અને જે અંધારી રાત છે, સૂર્યોદય ખૂબ જ સરસ થવાનો છે। બસ આપણે બધા હિંમત રાખી, એકબીજાને પોઝિટિવિટી આપીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું છે। ગૌરાંગભાઈ, સામાન્ય રીતે એ સાંભળ્યું છે અને આ પહેલા ગઈ વર્ષે જ્યારે પહેલો સ્ટ્રેન આવ્યો ત્યારે પણ ચર્ચા હતી કે એક ચપટી સૂંઠ જો નાકમાંથી સૂંઘવામાં આવે તો એનો અસર રહે છે, પરંતુ લીંબુનો ખોરાકમાં ઉપયોગ થતો હોય છે, ત્યારે નાકમાં બે ટીપાથી કઈ પ્રક્રિયા થાય છે અને એનાથી કઈ રીતે રક્ષણ મળી શકે? હવે હું આયુર્વેદિક દ્રષ્ટિએ તમને બતાવવા માંગુ છું, કારણ કે અમારા આચાર્ય, તમને ખબર છે કે આચાર્ય ચરક અને આચાર્ય સુશ્રુત, અમારા આયુર્વેદમાં પંચકર્મની ચિકિત્સા બતાવવામાં આવેલી છે। એમાંની એક ચિકિત્સા છે નસ્ય ચિકિત્સા। હવે આ નસ્ય ચિકિત્સામાં એક નસ્ય છે પ્રધમન નસ્ય, અને આચાર્ય સુશ્રુત એને શિરો વિરોચન તરીકે બતાવે છે। હવે જ્યારે હાલમાં આ જે મેં ઉપાય બતાવેલો છે, ખૂબ જ વૈજ્ઞાનિક રીતે આના પર રિસર્ચ પણ થયેલું છે। આનો એક નઝલ સ્પ્રે પણ માર્કેટમાં ઇન્ટરનેશનલ મળે છે, ઇન્ટરનેશનલ જર્નલમાં એના રિસર્ચ પબ્લિશ થયેલા છે। આજે નાકની અંદર લીંબુ નાખવામાં આવે, લીંબુ છે ને એ શિરોવિરેચનનું કાર્ય, શિરોવિરેચન એટલે કે ઉર્ધ્વજત્રુગત અપર રેસ્પિરેટરી સહિતના ઉપરના જે રોગો છે એનું શિરોવિરેચન, ત્યાંનું ટોક્સિન બધું કાઢી નાખે। હવે જ્યારે તમે લીંબુ નાકમાં નાખો છો તો એનાથી થોડી તમને બળતરા કે થોડું ઇરિટેશન થશે। પ્રધમન નસ્યમાં આચાર્ય ચરકે બતાવેલું છે કે ઇરિટેશન થાય એવું દ્રવ્ય વાપરવું। તો આનાથી ઇરિટેશન થાય અને તમારી આપણે નાક અને આંખમાંથી સ્ત્રાવ વહે। એટલે જેને કંજેશન થયેલું હોય, કોવિડ થયેલું હોય, એને ખબર છે તમને કે કફનું કંજેશન ખૂબ થયેલું હોય, શરદી હોય, ખાંસી હોય, તો આ કફનું કંજેશન એનું ધીમે ધીમે દૂર થાય તો એની રેસ્પિરેટરી ટ્રેક ચોખ્ખી બને। એને જે SpO2 લેવલમાં જે તકલીફ પડતી હોય છે, ટ્રેક ચોખ્ખી થશે તો એને ઓક્સિજન લેવાનું સરળ બનશે અને એનું SpO2 લેવલ પણ સરળ આવશે। હવે આ પદ્ધતિનું કોઈ એવી આડઅસર નથી, ફક્ત નાકમાં થોડી બળતરા થાય તો એને ત્યાં બળતરા થાય, તમારે ફક્ત નાળિયેરનું તેલ ત્યાં થોડું લગાવી દેશો એટલે બળતરા તમારી એ થઈ જશે। હવે આયુર્વેદમાં આને વર્ણવિત કરેલું છે, આચાર્ય સુશ્રુતે કરેલું છે, આચાર્ય ચરકે કરેલું છે, પ્રધમન નસ્ય અને શિરો વિરેચન। વિરેચન એટલે એક પ્રકારનું ડિટોક્સિફિકેશન, પ્યોરિફિકેશન। તો કોવિડના દર્દીઓ, આમાં અમે ક્યારે એવો ક્લેમ નથી કર્યો કે ભાઈ આનાથી કોવિડ મટી જાય। અમે કીધું છે કે તમારી જે કંઈ ટ્રીટમેન્ટ ચાલે છે એ ટ્રીટમેન્ટની સાથે તમે આ પ્રયોગ કરશો તો તમને બધી સિમ્પ્ટોમેટિક રિલીફ તો થવાની જ છે, એની સાથે તમને જે SpO2 લેવલ માટે અત્યારે તમને ખબર છે હોસ્પિટલોમાં જગ્યા નથી, ઓક્સિજન જ્યારે મળતો નથી, તો કદાચ આ એક 2 રૂપિયાનું લીંબુ તમારા માટે જો એક સરસ કામ કરતું હોય તો આ પ્રયોગ મેં બધાને સૂચવેલો। અને મેં એવું પણ કીધેલું છે મારા પ્રયોગમાં કે જેને પ્રાઇમરી ચિહ્નો દેખાતા હોય અને કોવિડ ટેસ્ટ માટે અત્યારે તમને ખબર કે 4-4 દિવસ જ્યારે વેઇટિંગ ચાલતું હોય, હોસ્પિટલોમાં જગ્યા નથી, તો તમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો, એની સાથે આ પ્રયોગ કરો। કારણ કે તમને ખબર છે કે નાક અને મોઢામાં એ બે દ્વારા જ્યારે આ એન્ટર થતો હોય તો 72 કલાક સુધી એ નાકમાં કે મોઢામાં વાયરસ રહેતો હોય, એ અંદર જાય ફેફસામાં પછી જ એનું કામ એ ચાલુ કરતો હોય છે। તો પ્રાઇમરી જો આ પ્રક્રિયાથી, કારણ કે છીંક આવશે, બધો કફ અને સ્ત્રાવ નીકળી જાય તો બે બી એક પોસિબિલિટી છે
કે ત્યાં બેઠેલો વાયરસ કદાચ આની સાથે ઇરેડિકેટ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે મેં પ્રિવેન્શન માટે કીધું છે અને જે ટ્રીટમેન્ટ લે છે એને સાથે એક સપોર્ટિવ ટ્રીટમેન્ટના ભાગરૂપે આ કીધું છે. અને એટલા અદ્ભુત પરિણામો આવેલા છે કે લગભગ મારી પાસે એટલા બધા ફીડબેકો આવ્યા છે, એટલા બધા લોકોના વિડીયો આવ્યા છે, ઓડિયો આવેલા છે. એટલે હવે હું એક પ્રેક્ટિશનર છું. એટલે મારે તો મેં જે કરવાનું હતું મારા પેશન્ટોમાં પહેલા ક્લિનિકલ ટ્રાયલ કરીને જ મેં આ વસ્તુ બતાવેલી. હવે આ સંશોધનનો વિષય છે તો જે સાયન્ટિસ્ટો છે એને અનુરોધ કરું છું કે આ વિષય ઉપર વધુ સંશોધન કરે. ગૌરંગભાઈ, આપે એમ કીધું કે પ્રાઇમરી જો સ્ટેજમાં હોય તો એને કરી શકાય. તો એક સવાલ એ પણ થાય કે જે ઓલરેડી કોરોના સંક્રમિત છે, જેને આઇસોલેટ છે 5-6 દિવસથી, અને જે કોરોનાથી સંક્રમિત નથી, શું એ બંને આ પ્રયોગ કરી શકે અથવા તો કોરોનાથી બચવા માટે પણ અને કોરોનાની સારવારમાં મદદરૂપ થવા માટે પણ આ પ્રયોગ કારગત નીવડી શકે? ચોક્કસ હું એવું કહેવા માંગુ છું કે એક સગર્ભા સ્ત્રી અને 15 વર્ષથી નીચેના બાળકો, એ સિવાય જેને બહુ વધારે પડતી એલર્જીક સેન્સેશન હોય, એ લોકો સિવાયના તમામ લોકો આ પ્રયોગ નિર્દોષ છે. કોઈ એવી આડઅસર નથી થતી. જ્યારે આપણે ટોસિલિમિઝુમેબ કે રેમડેસિવિર જેવા ઇન્જેક્શનો, જે એક પ્રકારનું કેમિકલ છે, અને એ લીધા પછી પણ આપણે સર્વાઈવ થવાની શક્યતાઓ તો ભગવાનને જ ખબર છે. તો એને માટે આપણે દોડતા હોઈએ અને કદાચ પ્રાઇમરી ચિહ્ન દેખાતા હોય ને તમે આ પ્રયોગ કરો અને તમારી ટ્રીટમેન્ટની સાથે આ પ્રયોગ કરવાથી જો તમને ફાયદો થતો હોય તો આનાથી વધારે શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે. બીજી વસ્તુ એ છે કે આની કોઈ એવી સાઈડ ઇફેક્ટ નથી. બીજું કે આનાથી કોઈ એવું માની લેવાની જરૂર નથી કે મને કોવિડ મટી જશે. તમારે ટ્રીટમેન્ટ તો લેવાની જ છે. એની જે કે તમે વોટેવર ટ્રીટમેન્ટ તમે હોમ આઇસોલેશન મારીને કરો છો કે તમે હોસ્પિટલાઇઝ થઈને કરો છો, પણ એક સપોર્ટિવ ટ્રીટમેન્ટ તરીકે તમારી રિકવરીને થોડી ક્વિક કરવા માટે આ પ્રયોગ ખૂબ જ સારો સાબિત થયેલો છે. ગૌરંગભાઈ, અત્યારના જે સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે, જે સંક્રમિત થયા છે એમની તો સારવાર ચાલી રહી છે, પરંતુ જે સંક્રમિત નથી થયા એમાં એક ચર્ચાઓ 1-1.5 વર્ષથી આપણે સાંભળી રહ્યા છે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરવી. તો એની માટે આપ શું આયુર્વેદિક ઉપાયો સૂચવશો જે ઘરમાં જ બેઠા બેઠા અથવા તો ઘરમાં જ આઇસોલેટ રહીને કરી શકાય? બહુ સરસ છે. જો પહેલા તો સવારે તમારે આયુર્વેદમાં દિનચર્યાનું ખૂબ મહત્વ છે. એટલે તમારો આખા દિવસની એક જે પરિચર્યા છે તમારે વ્યવસ્થિત સ્ટાન્ડર્ડ ગોઠવવાની છે. સવારે ઉઠીને તમારે મેડિટેશન, પ્રાણાયામ કરવા જોઈએ, ગરમ પાણીના કોગળા કરવા જોઈએ. એની સાથે તમારે નાશ લેવાનો છે. નાશ એટલે શું છે કે ભાઈ તમારે સ્ટીમર મળે છે અત્યારે, તો સ્ટીમરની અંદર પાણી અને થોડા અજમાના દાણા નાખીને નાશ લેશો એટલે તમારું નઝલ કન્જેશન છે અથવા તો અહીંયા બેઠેલો પ્રાઇમરી વાયરસ ગળામાં કે નાકમાં રહેલો તો તમને ત્યાંથી ફાયદો કરશે. જે લોકો કામ માટે બહાર જાય, અર્થોપાર્જન માટે બહાર જતા હોય, એ લોકોએ દિવસમાં 2 થી 3 વખત નાશ ચોક્કસ કરવો જોઈએ. તમારે એવો સુપાચ્ય આહાર લેવાનો, ત્યારે બહારનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ બધું છોડીને ઘરનો રાંધેલો, તાજો રાંધેલો ખોરાક ખાવાનો છે. સરસ માત્રામાં નિંદ્રા લેવાની છે. બને ત્યાં સુધી તમારે કોઈ વાસી ખોરાક ખાવાનો નથી. અને સામાન્ય આયુર્વેદિક ઔષધો તમે લેશો, ખાસ કરીને જે ગુડુચી એટલે ગિલોય છે, અશ્વગંધા છે, આ બધા એક જેને કહેવાય કે બહુ સારા ઇમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરી રહ્યા છે. છેલ્લા 1-1.5 વર્ષથી આની ખૂબ ચર્ચા ચાલે છે. એમાં ગિલોય ઘનવટી તો ખૂબ જ ફેમસ થઈ છે અને ખૂબ જ અક્ષીર પણ છે. એની સાથે અશ્વગંધા પણ એક સારું ઇમ્યુનોમોડ્યુલેટર છે. તો તમે અશ્વગંધા લઈ શકો, ગિલોય ઘનવટી લઈ શકો. ગરમ પાણીના કોગળા કરવાના છે અને રાત્રે સૂતા પહેલા ગરમ દૂધની અંદર હળદર નાખી અને તમારે એ ગરમ હળદર વાળું દૂધ પીવાનું છે, જેને આપણે ગોલ્ડન મિલ્ક કહીએ. આટલી કાળજી તમે જ્યારે બહાર જાઓ છો, માસ્ક અને આપણે ફિઝિકલ ડિસ્ટન્સિંગ તો ખરું, પણ જતા પહેલા જો શક્ય હોય તો નાકની અંદર તમે અણુ તેલ અથવા તો ચોખ્ખું ગાયનું ઘી તમે નાકની અંદર લગાવશો તો એક પ્રોટેક્ટિવ બેરિયર તમારી નાકની અંદર તૈયાર થશે. તો ત્યાંથી કદાચ વાયરસને આપણે જેમ આપણી બોર્ડરને એકદમ સિક્યોર્ડ કરીએ છીએ એમ આ બોર્ડરને આપણે સિક્યોર્ડ કરવાની છે. તો એટલું તમે કરશો. અને મેન્ટલી હું ખાસ બધાને આ દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે મેન્ટલી પેનિક થવાની જરૂર નથી. જો તમારી મેન્ટલ ઇમ્યુનિટી ઘટશે તો તરત તમારી શારીરિક એટલે ફિઝિકલ ઇમ્યુનિટી પર અસર થશે. એટલે મેન્ટલી કોઈએ પેનિક થવાની બિલકુલ જરૂર નથી. ફક્ત બધાએ ફિટ, બધાએ પોઝિટિવ રહેવાનું છે. તમારા નજીકમાં કોઈ સંક્રમિત થયેલા છે બધાને હિંમત આપવાની છે અને આપણે સૌએ સાથે મળીને કોરોનાને ભગાવવાનો છે. અને મને પૂરી શ્રદ્ધા છે કે તમે એલોપેથીની સારવારની સાથે આયુર્વેદ જીવન પદ્ધતિનો એક ભાગ બનાવશો તો ચોક્કસ આપણે આ જંગ જીતી જ જઈશું. બિલકુલ. ગૌરાંગભાઈ અમારી સાથે જોડાયેલા રહેશો. એક બ્રેક માટે દર્શકો રોકાઈ. ડોક્ટર ગૌરાંગ જોશી આપણી સાથે જોડાયેલા છે.
આયુર્વેદાચાર્ય છે. ઘણી બધી એમની પાસેથી માહિતી લેવાની છે. ઉપાયો શું છે, ઘરમાં રહીને શું કરી શકાય, જો કોરોના એસિમ્પ્ટોમેટિક છે તો એમની માટે પણ શું કરી શકાય, ઘણા બધું આપણે માહિતી લઈશું. આયુર્વેદાચાર્ય ડોક્ટર ગૌરાંગ સાહેબ આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ. ગૌરાંગભાઈ, એક સવાલ મને લાગે છે ઘણા બધા લોકોના મનમાં હશે કે હાલમાં જે ચર્ચાઓ દવાઓની ચાલી રહી છે, જે સપ્લિમેન્ટ્સની વાત છે, વિટામિન્સના, પછી મલ્ટીવિટામિન્સ હોય કે ઝિંક હોય કે, તો લાગે છે કે આ બધી જરૂરિયાતો છે જે રોજિંદા અને લેવી જોઈએ ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે. આપ શું માનો છો? હવે એકચ્યુઅલી કોરોનાની સારવારની પર્ટિક્યુલરલી કોઈ એકદમ સ્પેસિફિક લાઇન ઓફ ટ્રીટમેન્ટ નથી. તમે પણ જાણો છો કે મોટાભાગે સિમ્પ્ટોમેટિક, પણ એમાં વિટામિન સી અને ઝિંકની જરૂરિયાત ડોક્ટરો પણ દર્શાવી રહ્યા છે. હવે હું કોઈ નેચરલ સોર્સ ઓફ તમને વિટામિન સી બતાવું તો આપણું લીંબુ એ ભરપૂર વિટામિન સી થી ભરેલું છે. એ જ રીતે આમળા, તો આમલકી જેને કહેવાય, આમલકી ચૂર્ણ છે અથવા તો આમળાનો રસ. શિયાળો હજુ પાછળ એટલો, આપણે શિયાળાથી એટલા દૂર નથી, એટલે ઘણાના ઘરમાં આમળા પણ હશે. લીંબુ તો બધાને ત્યાં અવશ્ય છે જ. એટલે નેચરલ સોર્સ ઓફ વિટામિન સી એ તમારું લીંબુ અને આમળા છે. ઝિંક છે તો લીલા શાકભાજીમાં, ખાસ કરીને પાલક, બીટ, આ બધાની અંદર તમને ભરપૂર માત્રામાં આ પણ મળી રહેશે. એટલે જો તમે આહારનો પ્લાનિંગ જો એ રીતે કરશો તો તમારે કદાચ એને માટે કોઈ સપ્લિમેન્ટ્સ ઉપર આધાર રાખવો ના પડે. ફક્ત તમારા આહારને. બીજી એક ચર્ચા એવી ચાલે છે કે ભાઈ હાઈ પ્રોટીન ડાયટ તમારે લેવું જોઈએ. તો આપણી તુવરની દાળ છે, મગ છે, મગની દાળ છે, આપણા જેટલા કઠોળો છે, બધા હાઈ પ્રોટીન ડાયટ છે. તો તમે આ બધાનું જો એક યોગ્ય રીતે એનું એક પ્રોટોકોલ બનાવી અને એ પ્રમાણે જો તમારો આહાર વિહારનું પાલન કરશો તો તમારે કદાચ બહારના સપ્લિમેન્ટ્સ લેવાની બહુ જરૂર ના પડે. ગૌરંગભાઈ, આ બીજી લહેરમાં આપ પણ જાણો છો અને માસૂમો એટલે કે બાળકો ઉપર આ વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે, એટલે વધુ સંક્રમિત થઈ રહ્યા છે. 4 દિવસના બાળકથી લઈને 4 વર્ષનું બાળક પણ સંક્રમિત થઈ રહ્યા છે. રાજકોટમાં પણ ઇવન ઘણા બાળકો સંક્રમિત થયા છે. તો જે પરિવારમાં બાળકો છે એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પરિવારે શું ધ્યાન રાખવું જોઈએ અથવા તો શું કરવું જોઈએ? બહુ જ સરસ તમે આ પ્રશ્ન કર્યો કે બાળકો માટે આપણે ખૂબ કાળજી કરવાની છે. મોટાભાગે બાળકો જે એસિમ્પ્ટોમેટિક રહે છે અને સુપર સ્પ્રેડર તરીકેનું કામ કરે છે એવો હાલના સંશોધનોમાં બહાર આવેલું છે. હવે બાળકોને સૌથી પહેલા તો તમારે બને ત્યાં સુધી હાલના તમારા શહેરી મોહલ્લા કે સોસાયટીમાં રમવા દેવા જવાના નથી. બને ત્યાં સુધી એને ઘરમાં રાખો અને એને હેલ્ધી ડાયટ આપવાનું છે. હેલ્ધી ડાયટની સાથે એક અમુક આયુર્વેદિક ઔષધો હું બધાને કહું છું કે જે તમે તમારા ઘરની અંદર રાખો ને બાળકને આપો. સૌથી પહેલું છે બાલ ચતુર્ભદ્ર સિરપ. એ સારી કંપનીનું તમે વસાવો. એક પ્રકારનું સારું આયુર્વેદિક ટોનિક છે અને એ કદાચ ઝાડાથી હશે કે શરદી ખાંસી થઈ હશે, દરેકમાં એક ટોનિક તરીકે કામ કરશે. એની સાથે ઘરની અંદર તમારે સીતોપલાદી, અરડુસી, જેઠીમધ અને તુલસી આનું સમભાગ ચૂર્ણ બનાવીને રાખવાનું છે. અને બાળકની એજ પ્રમાણે તમારા નજીકમાં કોઈ પણ આયુર્વેદિક ફિઝિશિયનને પૂછીને એનો ડોઝ તમારે નક્કી કરવાનો છે અને એને મધ, તુલસી અને આદુના રસ સાથે દિવસમાં 2 વખત આપવાનો છે. અને એની સાથે એને હેલ્ધી ડાયટ આપવાનું છે. તમારા બાળકને ફાસ્ટ ફૂડ, જંક ફૂડની આદત હોય તો એ છોડાવી દેજો. ઘરનો આહાર આપો. એને પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ માટે તમામ પ્રકારના ફ્રૂટ્સ આપો, વેજીટેબલ્સ આપો. એન્ટીઓક્સિડન્ટ બહુ સારા છે, આનાથી એમની ઇમ્યુનિટી જળવાઈ રહેશે. અને બીજું કે બાળક ઘરે બેસે થોડું એને ફિઝિકલી એને એક્ટિવ રાખવાનું છે. એટલે તમે તમારા બાળકો સાથે ફિઝિકલી ઘરમાં રમો, એની સાથે સંતાકુડી ઘરમાં રમો, થોડું પકડદાવ રમો, એને થોડું યોગ અને મેડિટેશનની એને પણ પ્રેક્ટિસ પાડો, જેથી બાળક ચીડિયું ના થઈ જાય. કારણ કે આ પિરિયડ એવો છે કે બાળકને ખરેખર રમવાની ઉંમર છે ત્યારે એને ઘરમાં રહેવું પડે છે. એટલે માનસિક સંતુલન આપણે એમનું પણ જાળવવાનું છે. એટલે એની સાથે ફિઝિકલી, મેન્ટલી તમારે ઇન્વોલ્વ થવાનું છે, એની સાથે રમવાનું છે. અને એનો સ્ક્રીન ટાઈમ, કારણ કે અત્યારે તમે જુઓ છો કે બધું ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે, એટલે એનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. એને કારણે પણ એને ચીડિયાપણું આવે છે. તો બને ત્યાં સુધી એ જેવું એને ઓનલાઈનમાંથી એજ્યુકેશન મુક્ત થાય એની સાથે થોડો તમે સમય વ્યતીત કરો. બાળકની સાથે બાળક બનીને રહેશો અને એને એની જે રુચિ છે એ પ્રમાણે તમે એની સાથે વર્તન કરશો તો બાળક ચોક્કસ આ ઇન્ફેક્શનથી બચી શકશે. બિલકુલ. ડોક્ટર ગૌરાંગ અમારી સાથે જોડાયેલા રહે. ડોક્ટર જોશી આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારે. ગૌરાંગભાઈ, એક સવાલ અને એક મૂંઝવણ પણ, જે કોરોનાથી સાજા થઈ ગયા છે અથવા તો કોરોનાને માત આપી ચૂક્યા છે અને હવે સંક્રમણ નથી રહ્યું,
તેવા લોકોને ઘણી બધી પ્રકારની સમસ્યાઓ રહે છે, જેમ કે થાક લાગવો, હજુ પણ શ્વાસ ચડવો, એક બે દાદરા ચડે તો પણ થાક લાગી જાય. આવા લોકોને આપ શું સજેસ્ટ કરશો, જેને આપણે પોસ્ટ કોવિડ કેર પણ કહીએ છીએ, તો એને આપ કયા ઉપચારો કહેશો અથવા તો શું કરવું જોઈએ એવા લોકોને? હા, યસ. બહુ સારો સવાલ તમે કરેલો છે. સૌથી પહેલું કે ભાઈ પોસ્ટ કોવિડ કેર, સૌથી પહેલું એને તમને ખબર છે કે જેને વધારે પડતું કોવિડ ઇન્ફેક્શન હોય એને ફેફસાની અંદર ફાઇબ્રોસિસ થાય છે. પ્લસ આને કારણે ફટીક એટલે કે એક પ્રકારનો થાક લાગવો, એ આ બે મેઇન તકલીફ લોકોને થતી હોય છે. એટલે આમાં તમારે સૌથી પહેલું જે તમારું, ઘણા એવા છે કે ભાઈ હોસ્પિટલમાંથી આવી અને તરત પોતાના કામે એટલે કે પોતાની ઓફિસે કે પોતાના બિઝનેસ જવા માંગતા હોય છે. તો એવા લોકોને હું પહેલા કહેવા માંગુ છું કે ભાઈ તમને ફટીક એટલે કે થાક લાગવાની પૂરેપૂરી શક્યતા છે. તો તમારે તમારું આખા દિવસનો પ્લાન એ રીતે કરવાનો છે. થોડું ગો સ્લો રાખવાનું છે. સમજી શકાય કે ભાઈ તમે આટલા દિવસથી હોસ્પિટલમાં હતા, તમે ધંધા ઉદ્યોગથી દૂર હતા, એટલે તમને એમ થાય કે હું જલ્દી કામ કરું, પરંતુ તમે તમારી કેપેસિટી નક્કી કરો કે હું આજે 1 જ કલાક કામ કરું તો 1 જ કલાકથી વધારે કામ નથી કરવાનું. તમારે થોડું ગો સ્લો રાખવાનું છે અને તમારી કેપેસિટી ધીમે ધીમે તમારે વધારવાની છે. પ્લસ તમારે હાઈ પ્રોટીન ડાયટ લેવાનો છે. સૌથી પહેલું હાઈ પ્રોટીન ડાયટ કે જેમાં મગ છે, તુવરની દાળ છે, મગની દાળ છે, જેનાથી તમારો ફટીક ધીમે ધીમે ઓછો થવા માંડશે. ડ્રાય ફ્રૂટ્સ લેવાના છે કે બદામ છે, કાજુ છે, અખરોટ છે, કે જે બહુ સારા એન્ટીઓક્સિડન્ટ એની અંદરથી મળશે, તમને સારામાં સારું પ્રોટીન મળશે. લીલા શાકભાજી, એનો સૂપ બાફીને બનાવીને સૂપ પીવાનો છે, અને ફ્રૂટ્સ, આ વસ્તુ તમારે લેવાની છે. એની સાથે જેને તકલીફ છે ફાઇબ્રોસિસની, તો એને હું એક ખાસ પ્રાણાયામ કરવાની સલાહ આપું છું. ભસ્ત્રિકા પ્રાણાયામ, અનુલોમ વિલોમ, ભ્રામરી પ્રાણાયામ અને એની સાથે ઓમ ચેન્ટિંગ. આનાથી શું થશે કે ધીમે ધીમે તમારા લંગ્સની અંદર જે ફાઇબ્રોસિસ છે ધીમે ધીમે ઓછું થવા માંડશે. તમારી ઓક્સિજન લેવાની કેપેસિટી વધશે. તમને જે શ્વાસ ચડે છે ધીમે ધીમે ઓછું થઈ જશે. પ્લસ તમે ઓફિસમાં કે ઘરે બેઠા હો ત્યારે આપણે સીટ રાઇટ પોઝિશનમાં, આપણે જે રીતે ફ્લાઇટમાં આપણને આ લોકો કહેતા હોય ને કે ભાઈ તમારી સીટ સીધી રાખો, એ પોઝિશનમાં બેસવાનું છે અને આ પ્રકારની એક્સરસાઇઝ કરવાની છે. આનાથી શું છે કે તમારા ફેફસાની આજુબાજુના મસલ્સ છે એ પણ રિલેક્સ થઈ જશે અને તમારી બ્રોન્કાઇલ્સની અંદર કદાચ થોડું ઘણું ઓબ્સ્ટ્રક્શન હશે એ ક્લિયર થશે અને ધીમે ધીમે તમારી ઓક્સિજન કેરિંગ કેપેસિટી વધશે અને તમે રિલેક્સ થવા માંડશો. તો અને પાછું પણ હેલ્ધી ડાયટ, હેલ્ધી લાઇફસ્ટાઇલ તો ગોઠવવાની જ છે. બીજું કે કોરોનાથી સાજા થયેલા લોકો એવું નથી માનવું કે હું ફરીથી સંક્રમિત ના થઈ શકું, કારણ કે એવા પણ કેસો નોંધાયેલા છે. એટલે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એટલે કે જે કોરોનાની સુસંગત જે આપણો જે વર્તન છે એ આપણે કન્ટિન્યુ રાખવાનું છે. અને સાથે તમે અમુક આયુર્વેદિક ઔષધો, દાખલા તરીકે અશ્વગંધા છે, ગિલોય ઘનવટી છે, આ તમે સાથે કન્ટિન્યુ રાખશો ઇમ્યુનોમોડ્યુલેશન માટે. અને ગરમ પાણીના કોગળા, હળદરવાળું ગરમ દૂધ, આ તમે સતત કન્ટિન્યુ રાખશો 3 મહિના સુધી, તો ધીમે ધીમે તમારું બધી તકલીફો ઓછી થઈ જશે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર ગૌરાંગ જોશી અમારી સાથે જોડાવા બદલ ને અમને અને દર્શકોને માહિતગાર કરવા બદલ.